અરે યાર, આ દ્વિતીય પરીક્ષા 2026 નજીક આવી ગઈ. 9મા ધોરણમાં વિજ્ઞાનમાં જે કશું વાંચ્યું નથી. હું વાંચવું, ક્યાંથી શરૂઆત કરું યાર, ખબર નથી પડતી. એટલે તમને મારે જેવું થાય છે કંઈક. તો હાલો ને આપી દઉં ટોપ 10 મોસ્ટ એમ્પી ક્વેશ્ચન. અહીંયા રહ્યા ટોપ 10 મોસ્ટ એમ્પી ક્વેશ્ચન દ્વિતીય પરીક્ષા 2026 વિજ્ઞાન વિષયના, કે જે તમારે સર્વપ્રથમ કરવા જોઈએ. કયા છે? પહેલું છે દ્રવ્ય સંચયનો નિયમ તમારે કરવાનો છે. ત્યાર પછી નિશ્ચિત પ્રમાણનો નિયમ તમારે કરવાનો છે. થોમ્સનનો પરમાણુ નમૂનો અને રધરફોર્ડનો જે પરમાણુ નમૂનો છે, બંને નમૂના કરી લેજો, એકાદો તો બેઠે બેઠો હશે જ. ત્યાર પછી કરવાનો છે વર્ધનશીલ પેશી અને એના બધા જ પ્રકારો, અગ્રસ્થ, પાર્શ્વીય, બરોબર ને, બધા જ પ્રકારો કરવાના છે. જલવાહક અને અન્નવાહક પેશી પણ કરવાની છે. ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ અને ખાસ કરીને એનું જે સૂત્ર છે F બરાબર G કેપિટલ M સ્મોલ m ના છેદમાં r સ્ક્વેર વાળું સૂત્ર, એની તારવણી પણ કરવાની છે. ત્યાર પછી આર્કિમિડીઝનો સિદ્ધાંત અને રાસાયણિક સૂત્રો બનાવવા. આટલા તમારે શરૂઆત ટોપ 10 થી કરવી જોઈએ અને આ સવાલો સર્વપ્રથમ કરવા જોઈએ. ભાઈ, આવા જ વિડીયો જોવા છે ને તો દીકરાઓ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, આ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. અને ખાસ ભાઈ, ઘણા બધા વિદ્યાર્થીઓ લેક્ચર જોવે છે, વિડીયોઝ પણ આપણા જોવે છે, પરંતુ સબસ્ક્રાઇબ નથી કરતા, તો સબસ્ક્રાઇબ કરવા વિનંતી.